નમસ્કાર. લોકભારતીમાં સૌ વડીલોને તથા સૌ લોકસેવા મહાવિદ્યાલયના સૌ પ્રાધ્યાપકગણ અને સૌ નોન ટીચિંગ સ્ટાફ અને સૌ વિદ્યાર્થીગણ સૌને એક ખૂબ ખૂબ અભિનંદન. આપણી લોકભારતી છે એનું એક ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વની કડી કે જે આપણું સ્વાયત્ત મહાવિદ્યાલય તરીકેનું સ્ટેટસ છે એ લોકભારતીનું એક ઘરેણું છે. એટલા માટે કે લોકભારતી એના સ્થાપનાકાળથી પોતાના પ્રયોગને એક ઉચ્ચ શિક્ષણમાં સફળ કરવા માટે પ્રયત્નશીલ રહી છે અને એમાં આ સ્વાયત્તને કારણે આપણે આપણા પ્રયોગમાં આપણે વિદ્યાર્થીઓ સાથે જુદી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં, આપણા અભ્યાસક્રમ ઘડવામાં કે આપણને કઈ પ્રકારના વિદ્યાર્થીઓને આપણે પસંદ કરવા છે એની જે અને આપણી આસપાસના વિસ્તારોમાં વિસ્તરણ કાર્યો કરવાની તો આપણી જોગવાઈ અને આપણો પાર્ટ ઓફ આપણી એક્ટિવિટી છે જ તે. એમ લોકભારતીનું જે દર્શન છે મને એમ લાગે છે ઓટોનોમસ કોલેજ તરીકે વધારે સારી રીતે આપણે એને કાર્યાન્વિત કરી શક્યા છીએ અને એ એટલા માટે આપણે વડીલોનો પણ કે આભાર માનવો પડે કે એમણે એ વાતને યુજીસી લેવલે પહોંચાડી અને યુજીસી પણ કન્વિન્સ થઈ. એ આપણું સદભાગ્ય કહેવાય કે 1978થી લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગુજરાતની જે ઘણી ગાંઠી 2-5 આપણે એમ કે 4 જ હતી ત્યારે, તો હવે છેલ્લો આંકડો હમણાં જ લાઇટ લિસ્ટમાં મેં જાણે કે 20 જેટલી સ્વાયત્ત કોલેજો થઈ છે ત્યારે આપણી લોકભારતી ત્યારની ઓટોનોમસ કોલેજ તરીકે કાર્ય કરે છે. અને મને એવું લાગે કે આપણને જે કાર્યકરો જે કામ કરે છે, વિદ્યાર્થીઓ જે ભણે છે, સૌને પણ આ સ્વાયત્ત મહાવિદ્યાલયની અંદર કેવી રીતે કામ કરવાનું છે, એની ગુણવત્તા કેમ જાળવવાની છે, એનો ઘણો ખરો ખ્યાલ છે જ તે અને એના કારણે જ આપણે સફળ રહ્યા છીએ. પણ એનો મતલબ એ નથી થતો કે આપણે એની અંદર સહેજ પણ ઉદાસીનતા દાખવીએ. મને એવું લાગે છે કે આપણે જ્યારે યુજીસીની સાથે જોડાઈ ગયા હોય, યુજીસી તરફથી ઓટોનોમસ સ્ટેટસ મેળવતા હોય ત્યારે યુજીસી ચેન્જ કરે કે ભાઈ નેક આપણને જોઈએ તો આપણે હારોહાર એને પણ પ્રાધાન્ય આપવું જ પડે વિધાઉટ ફેલ. આપણે એક ભાગ જોઈએ ત્યારે બીજા ભાગને આપણે એને ડ્યુ કન્સિડરેશન આપવું પડે. અલબત્ત આપણે પહેલાં પણ એટલા માટે ટોપ પ્રાયોરિટી આપીને નેક અંદર ગયા અને આપણને એ ગ્રેડ મળ્યો અને પછી આપણું ડિગ્રીનો પ્રશ્ન અને એના કારણે આપણે કેટલાક લેટ થઈ ગયા એટલે ઓટોનોમસ સ્ટેટસનું આખું જે કામ છે ખોળવાયું અને લોકભારતીના કામને હવે એ જે ઓટોનોમી આપણી થોડોક સમય ગાયબ હતી એની અસરો થઈ હતી પણ આપણે એ રિકલેક્ટ કરવું જરૂરી હતું. એટલે સૌના માર્ગદર્શનથી, વડીલોના અને સૌ કાર્યકર્તાઓની મદદથી એક ટીમ વર્કથી આપણે એ કામ ઉપાડ્યું અને આપણે જોઈએ કે આપણે નેક પણ છેલ્લે તો નેક પણ, કારણ કે વચ્ચે ગેપ પડી ગઈ હતી તો નેકની કમિટી પણ કંઈ તરત જ આવવા રાજી નહોતી. પણ એક આપણું સદભાગ્ય અને આપણું કામ કે આપણું પુણ્યબળ લોકભારતીનું અને વિદ્યાર્થીઓનું પણ આપણે એમ કે એમાં એની અંદર એક જાતનો ભાવાત્મકતા અંદર સામેલ છે કે જે આપણને આવા આ કામ માટે યુજીસી અને નેક તરફથી પછી પોઝિટિવ રિસ્પોન્સ મળે. નેક આવી ત્યારે આપણે નેકની અંદર ગયા, તૈયારી પણ સરખી કરી. આપણને જ્યારે બી ગ્રેડ મળ્યો ત્યારે થોડાક માઇલ્સ કેટલા આપણામાં થોડુંક વાતાવરણ પણ એ એમ જોવાની જરૂર નથી ભાઈ. આપણે એ ગ્રેડવાળી સંસ્થા હતા પણ આપણે અંદર જઈને જોવું પડે કે આપણી ફેકલ્ટી સ્ટ્રેન્થ, આપણી રિસર્ચનો ભાગ, અમુક ભાગો તો યુજીસીની અંદર મેન્ડેટરી છે, નેકની અંદર મેન્ડેટરી છે. આપણે રિસર્ચ પેપરોની વાત કરીએ કે આપણે એ પ્રમાણેનું રિસર્ચ ઓરિએન્ટેશન આપણું નથી. આપણી જે મુખ્ય વસ્તુ જે વિસ્તરણ પણ એમાં પણ જાણે અનજાણે કોરોના બાદ આપણે મતલબ કે જે કંઈ થયું હોય આપણે એમાં જવાની જરૂર નથી. ઓલ એન્ડ ઓલ આપણે એ હેપીનેસ જ મેળવવાની હતી કે જે કંઈ ગ્રેડ મળ્યો બહેતર હતો તો નહીં. ઇટ હેઝ મેક અસ એલિજિબલ ફોર એપિયરિંગ ફોર ઓર ધ ગેટિંગ ધ ઓટોનોમી ફ્રોમ ધ UGC. So on that basis we have applied to the UGC for getting the autonomous status or the extension of autonomous status which has already been there since 1978. તો અલ્ટિમેટલી હવે ગુડ ન્યૂઝ આવી ગયા છે
કે લોકો અલબત્ત યુજીસી પણ ચાહે છે. મને યુનિવર્સિટીમાંથી અવારનવાર આ વાત યુજીસીના જે યુનિવર્સિટીના અધિકારીઓ પરથી મળી, ભાઈ હવે યુજીસી પણ પોઝિટિવ છે, ફેવરેબલ છે અને એણે પણ ઓટોનોમી આપવી છે. એટલે કદાચ એ તરફની મૂવ થઈએ છે. આપણે થોડા ઘણા પ્રયત્નો પણ સામેલ હોય જ તે. એટલે ઓટોનોમી આપણને મળી અને આજે આપણને સેન્કશન થઈ, એટલે ખૂબ જ આનંદના સમાચાર છે. અને લોકભારતી જે છે એનું જે કામ છે, હવે એલર્ટ થઈ જવું પડે. હવે આપણે આપણી ગુણ જે કંઈ મેં સાંભળ્યું છે, હું અહીંયા ગાંધીનગરની અંદર રહું છું, ત્યારે આસપાસ મેં કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ જવાનું થયું છે, તો મેં જોયું છે કે એ લોકો એ ગ્રેડ લઈ આવે છે. હવે એ જાણી ગયા છે નેકના પેરામીટર શું છે. અલબત્ત આપણે નેકના પહેલાંમાં ફિટ થવું એવી આપણી સંસ્થાની પેડાગોજી નથી, આપણું એક દર્શન અલગ છે. પણ હવે જ્યારે તમારે એની ઓટોનોમીથી તમારું જ કામ બહેતર થવાનું હોય, તમારી જ ગુણવત્તામાં તમે પ્રાણ ઉમેરી શકવાના હોય, તમને ઓટોનોમી મળે, એનું વિદ્યાર્થીઓના હિતમાં તમે પ્રયોગમાં રૂપાંતરિત કરીને એને એજ્યુકેશનને કે એના ઘડતરને વધારે વેગવાન બનાવી શકતા હોય, તે ઓટોનોમીની તલાશ અથવા તો એના માટેના પ્રયાસ કરવામાં કોઈ ખરાબી નથી. એટલે અલ્ટિમેટલી વી હેવ ગોટ ઇટ. અને હવે આપણે મહેનત કરવી પડશે. સ્ટાફની સ્ટ્રેન્થ હોય, રિસર્ચ હોય, જેટલા પોઈન્ટ્સમાં જ્યાં આપણને એમ લાગે કે લેક્યુના છે એને કરેક્ટ કરવો પડે. છેલ્લે હું જ્યારે નિવૃત્તિનો દિવસ હતો ત્યારે આપણામાંથી એક ટીચર પૂછતા હતા કે ભાઈ આપણી ગુણવત્તા, અરે ભાઈ ગુણવત્તા આપણા હાથમાં જ હોય છે. કોઈ બહેતર કરવા આવશે, આપણે શું કામ કરીએ છીએ, આપણે કેવી રીતે કામ કરીએ છીએ જોવું પડે. આપણે પહેલાં સ્વમૂલ્યાંકન કરવાનું, કોઈ થોડું કરશે. લીડરશિપ છે એનો આગેવાની કરે, પણ તમારે સપોર્ટ બી સૌએ આપવો પડે ને. આ તો ટીમવર્કથી થાય. એટલે સંસ્થા પણ સપોર્ટ આપે છે, એમ સૌ કાર્યકર્તાઓએ પણ ટીમવર્કથી કામ કરો, પોતપોતાનો રોલ બખૂબી કરવો પડે. આપણે એમ ન જોવા બેસાય કે ક્યાંથી હું થયું ને આપણે પેલા શું કહેવાય, કોઈ મર્યાદાઓ બેઠા ગોતવા કરતાં જે પોઝિટિવ ભાગ હોય એને આગળ લઈ જઈ. લોકભારતીની એક સ્ટ્રેન્થ છે, એનો લાભ આપણને મળે છે, સ્વીકારવું પડે. વડીલોએ જે વિચારો કર્યા કે એમને જે શિક્ષણની પરંપરા અથવા તો જે પ્રમાણેનું આખું જે મોડેલ તૈયાર કર્યું એને સમજીને આપણે વ્યવહારમાં લઈ આવીએ એટલે ઓટોનોમી આવે જ તે, ગુણવત્તા આવે જ તે. પણ આપણો રોલ પણ એ મુતાબિક હોવો પડે. આપણે પણ વિદ્યાર્થીઓ સાથે એ મુતાબિક કામ કરવું પડે. તો આ બહુ જ સુખદ સમાચાર છે. મને એમ થયું કે આ થોડીક વાત હું કરું, એટલે મેં એમ કે મારા જે લોકભારતી પરિવારમાં જ ખાસ કરીને આ વાત કરવાનું વધારે મન થાય, એટલે મેં અહીંયા વાત કરવાની કોશિશ કરી છે. ફરીથી એ ખૂબ આનંદ થયો છે કે લોકસેવા મહાવિદ્યાલયને ફરીથી પાછી ઓટોનોમી મળી છે અને હજી આગળ આપણે ચાલશે જ તે. આપણી જે કંઈ મર્યાદાઓ હવે આગળ ઉપર નેક માટે જોઈતી હોય અથવા તો જે અનુકૂળતા ઊભી કરવી પડે આપણે કરવી જ રહી. અને આપણું કામની અંદર એ આપણી જે મેથડ છે એ સરસ છે, આપણો એપ્રોચ સરસ છે, આપણે વિદ્યાર્થીઓના ઘડતરના કાર્યક્રમો પણ સરસ છે. પણ એમાં વધારે જ્યાં કંઈ ગુણવત્તાને આપણે ખ્યાલ કરવો પડે. ડોક્યુમેન્ટેશન આપણું બહુ પુઅર છે, તે જૂની ફરિયાદ છે. ડોક્યુમેન્ટેશન તરફ ધ્યાન દેવું પડશે. હવે કંઈ માત્ર વાતોથી નથી ચાલતું કે આપણે લખી નાખીએ કોઈ માને. વી હેવ ટુ શો ધ પ્રૂફ. એનું પણ આપણે ક્યાંક ચિંતન કરવું પડશે. તો આ આનંદ સાથે હું અહીંયા મારે નોંધવું જોઈએ કે જેવો એ લેટર આવ્યો ત્યારે વિશાલભાઈએ મને કન્વે કર્યો, હું ખૂબ રાજી થયો કે ભાઈ એવી રીતે યાદ તો કર્યા ભાઈ, કે ચાલો આ એક કામ થયું. બાકી તો સંસ્થાનું જ એની અંદર આપણે હિત જોઈએ છે. સંસ્થામાં જે ભણતા વિદ્યાર્થીઓના માટે જ આપણે તો એમાં પાર્ટ ઓફ, મતલબ કે આપણો ભાગે રોલ આવ્યો હોય એ કરવાનો હોય છે. આભાર.